નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાશાળાની ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા ફંક્શનની આખી ધાર ક્લિયર કરી, બરાબર? કયા ફંક્શન કઈ રીતે કયા પ્રમાણે આવે છે. જો તમે વિડીયો એકવાર જોયો ના હોય તો પહેલા તમે એ બે વિડીયો જોઈ લેજો, બરાબર? એના પછી તમે આ વિડીયો ઉપર ટ્રાય કરજો. જો તમે ડાયરેક્ટ આ વિડીયો જોશો ને તો બધું જ ભૂલી જશો, બરાબર? તો બી હું તમને આ વિડીયોમાં ટ્રાય કરીશ કે જેટલું બને એટલું રિવિઝન થાય. ફંક્શન એ તમારા અંગ્રેજી ગ્રામરનો સૌથી મેઇન ટોપિક છે, બરાબર? જે અંગ્રેજી ગ્રામરમાં સૌથી મેઇન વસ્તુ આપે છે, બરાબર? ચલો એમાં સ્ટાર્ટ કરીએ. કોઈ પણ ફંક્શન હોય, કોઈ પણ ફંક્શન મેં તમને પહેલા પણ શીખડાવ્યું હતું, એકવાર ફરી શીખડાવું છું. કોઈ પણ ફંક્શન હોય એનું સ્ટાર્ટિંગ કરતા પહેલા એક જ વસ્તુ જોવાની, કોઈ પણ ભાષામાં વાતચીત કરતી વખતે, બરાબર, એ ભાષા હોય છે એમાં એક વિશિષ્ટ શૈલીનો ઉપયોગ થાય છે, બરાબર? આપણે કોઈ પણ વાતચીત કરતા હોય છે એમાં વિશિષ્ટ શૈલીનો ઉપયોગ થાય છે ત્યારે ફંક્શન કહેવાય. જેમ કે આઈ વિલ ટેક આઈધર ટી ઓર કોફી. જો આઈધર અને ઓર, બરાબર? તો જો આ આઈધર છે અને ઓર છે, આ શું છે? એક શૈલી ઉપયોગ કરે છે. એના પછી જોઈએ આપણે કયા પ્રકારની વાક્ય રચના વાપરી જોઈએ, એમાં કયા પ્રકારના ફંક્શન છે. આ ત્રણ ફંક્શન અલગ અલગ રીતે પૂછાતા હોય છે. એમાં ફર્સ્ટ નંબરનું ફંક્શન છે મેટ ધ ફંક્શન. એના પછી કમ્પ્લીટ ધ ડાયલોગ અને એના પછી કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. આ ટોટલ 9 માર્ક્સના ફંક્શન પૂછાય, બરાબર? તમારે સપોઝ કે તમે 10મામાં ભણતા હોય, 80 માર્ક્સનું પેપર આવે, તો વિચારો 10 માર્ક્સના તો ખાલી ફંક્શન, તો તમને 70 માર્ક્સ તો ખાલી અહીંયા જોવા મળે. તમે સમજો છો? 70 માર્ક્સનું ખાલી અહીંયા. જે 10 માર્ક્સ છે તમારે ખાલી બાકી કેટલું આવ્યું? 70 માર્ક્સનું. 10 માર્ક્સ તમને આમાંથી મળી જાય છે. તમે હજુ પણ આ એપ્લિકેશન, આજે તમે જે વિડીયો જોઈ રહ્યા છો એ વિડીયો ધ્યાનથી જોજો. આ વિડીયોમાંથી જ ફંક્શન હશે, એની અમે પાક્કી ગેરંટી આપીએ છીએ. તો સ્ટાર્ટ કરીએ. આગળ જોઈએ કીવર્ડ ઓફ ધી ફંક્શન્સ, બરાબર? આ દરેક ફંક્શન્સના એક કીવર્ડ્સ છે, બરાબર? હજુ બી તમે કીવર્ડ્સ ભૂલી ગયા હોય તો એકવાર ફરી યાદ કરી દેજો. જેમ કે પહેલું કીવર્ડ્સ છે ડિસ્ક્રાઇબ ધ ફંક્શન, બરાબર? ડિસ્ક્રાઇબ ધ પર્સન. પર્સન, વ્યક્તિ. જેમ કે અહીંયા જો હુ છે, whom છે, whose છે, બરોબર? જેમ કે who was playing cricket, who's here, whose bats, બરોબર? આ બેટ કોનું છે? તો જો whose bat, આ બેટ કોનું છે? તો અહીંયા જુઓ, બરાબર? કોના માટે છે? વ્યક્તિ માટે છે. કોઈ પણ વસ્તુ વ્યક્તિ માટે આવે છે ત્યારે શું ફંક્શન લાગશે? who, યા ડિસ્ક્રાઇબ અ પર્સન. આગળ વધીએ. એના પછી છે ડિસ્ક્રાઇબ અ થિંગ. થિંગ આવે એટલે બસ આખો બંધ કરીને which અને that જોઈ લેવાનું. શું જોઈ લેવાનું? which અને that. થિંગ શું છે? કોઈ એવી વસ્તુ છે. થિંગ એટલે વિચાર. which is your favorite color છે ને? which is your favorite color. તો which અને that આ શું છે? ડિસ્ક્રાઇબ અ થિંગ. ખબર પડી? આગળ વધી. એની પછી છે ડિસ્ક્રાઇબ અ લોકેશન અને પ્લેસ. લોકેશન અને પ્લેસ, જેમ કે વેર અને which. લોકેશન હોય કે વેર યુ આર, તમે ક્યાં છો? તો જો લોકેશન છે તો અહીંયા શું થાય? વેર. વિચ ઇઝ યોર ફેવરેટ પ્લેસ, તો જો વિચ છે, બરાબર? આગળ વધીએ. સ્પેસિફાઈક લોકેશન. આ વસ્તુ ખાસ જોવાની. સ્પેસિફાઈક, જેમ કે અહીંયા શું છે? ઇન, ઓન, નિયર, એટ, અંડર, બિહાઇન્ડ અને ધેર, બરાબર? લોકેશન હોય રોહન પાંથાવાડા. રોહન ઇન પાંથાવાડા. આ ઇન શું છે? સ્પેસિફાઈક કરે છે. ખબર પડી? જેમ કે જુઓ, આઈ એમ નિયર ધીસ ટ્રી, નિયર ધ ટ્રી. જો નિયર છે તો આ શું કરે છે? સ્પેસિફાઈ કરે. રોહન પાંથાવાડા, પણ ક્યાં? અંદર કે બહાર? તો શું છે? ઇન. જે વસ્તુ સ્પેસિફાઈ કરે એટલે સ્પેસિફાઈ લોકેશન. આઈ એમ ઇન ધ રૂમ, યુ આર ઇન ધ ક્લાસરૂમ, યુ આર ઇન ધ બોક્સ, યુ આર ઇન ધ વર્ક. બરાબર? તમે જુઓ, યુ આર વેરી હાર્ડ વર્કિંગ પીપલ ઇન ધીસ મોમેન્ટ. જો સ્પેસિફાઈ કરે છે, બરાબર? આગળ વધીએ. ધેન સ્પેસિફાઈક ટાઈમ અને સ્પેસિફાઈક ડિસ્ક્રાઇબિંગ ટાઈમ અને સ્પેસિફાઈક ટાઈમ. આમાં ફરક શું? જો ટાઈમ તમને કહી દેશે યસ્ટરડે, ટુમોરો, એટ 10 AM, 10 AM, જાન્યુઆરી 2, પછી સમર, મોન્સૂન, વિન્ટર, મોર્નિંગ, વેન, એટસેટ્રા, બરાબર? જેમ કે જો અહીંયા તમને ટાઈમ દર્શાવી દેશે. આઈ હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ સિન્સ મોર્નિંગ. જો મોર્નિંગ શું કહે છે? સ્પેસિફાઈક ટાઈમ. શું કરે? સ્પેસિફાઈ કરે. સ્પેસિફાઈક લોકેશન. આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ ઇન ધ ગ્રાઉન્ડ. ઇન
ધ ગ્રાઉન્ડ. તો ઇન છે સ્પેસિફાઈક લોકેશન. પણ આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ સિન્સ મોર્નિંગ. સિન્સ મોર્નિંગ આ શું કરે છે? સ્પેસિફાઈક ટાઈમ. ખબર પડી? આ વસ્તુ ખાસ જોવાની. આગળ વધીએ. એની પછી છે શોઈંગ ઇમોશન. ઇમોશન આવે એટલે ઘણા બધા ઇમોશન્સ જોઈએ છીએ. હુર્રે છે, વાવ છે, અલ્લાસ છે, આ બધું શું છે? ઇમોશન. ધેન એક્સપિરિયન્સ પ્લેઝન્ટ ઓફ ધ નાઇઝિસ્ટ. જેમ કે બેસ્ટ ઓફ લક, યુ આર ગુડ ઇન ધીસ એક્ઝામ્સ. બેસ્ટ ઓફ લક આ શું છે? ધેન કોંગ્રેચ્યુલેશન્સ, યુ આર પાસ ઇન ધી એક્ઝામિનેશન્સ. જો કોંગ્રેચ્યુલેશન્સ છે, હેલો છે, ગ્રેટ છે, ગ્રેટ વેલ સોન છે, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ સર, ગુડ મોર્નિંગ. આ શું છે? એક પ્લેઝન્ટ અભિવાદન આપી રહ્યા છે. બરાબર. જેમ કે સોરી આ પણ એક અભિવાદન છે. વિશ યુ ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક છે, વેલ ડન છે, ચીયર અપ, વોટ એન આઈડિયા, હાઉ મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડેઝ, હેપી જર્ની. આ શું બતાવી રહ્યું છે? આ બતાવી રહ્યું છે એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ, અભિવાદન. સમજણ પડી? આગળ વધીએ. એની પછી શું છે? ડ્યુરેશન ઓફ પીરિયડ્સ, ટાઈમ, હાઉ લોંગ. હાઉ લોંગ હોય એટલે તમને ખબર હોય કે આખું ટાઈમ બતાવે. હાઉ લોંગ યુ સ્ટાર્ટ યોર લેક્ચર્સ. જો હાઉ લોંગ છે એટલે શું બતાવે? આખું સ્પેસિફાઈડ ટાઈમ, ડ્યુરેશન બનાવી રહ્યું છે. આગળ વધીએ. એની પછી છે પોઈન્ટ ઓફ ટાઈમ. પોઈન્ટ ઓફ ટાઈમ એટલે સિન્સ અને વેન થી ઉપયોગ થાય છે. બરાબર. સિન્સ અને વેન થી. આઈ હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ સિન્સ મોર્નિંગ. આ પોઈન્ટ દર્શાવે. આઈ હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ સિન્સ 1987. આ શું બતાવે છે? પોઈન્ટ બતાવે છે કે તમે ક્રિકેટ રમો તો ક્યારે? સવારે, બપોરે કે સાંજે. આગળ વધીએ. ધેન શું કહે છે? ઇન્ક્વાયરી એઝ અ નેચર. જ્યારે નેચર હોય, ઇન્ક્વાયરી હોય ત્યારે એમાં વોટ હોય, વેન હોય, વિચ હોય, એવા શબ્દો પણ ઉપયોગ થતા હોય છે. એકવાર પહેલા ફરી જોઈ લઈએ. આ તમારી ધાર ક્લિયર થઈ રહી છે. જો તમને આ ખબર હશે તો તમને આવડશે. આ શોર્ટકટ છે. જેમ કે જો ફરી પાછું જોઈએ કે આ પર્સન, પર્સન હોય એટલે હું અને હુમ. ધેન ડિસ્ક્રાઇબ અ થિંગ, વિચ અને ધેટ. ધેન ડિસ્ક્રાઇબ અ લોકેશન, કોઈ લોકેશન હોય બસ. રોહન પાંથાવડ આ લોકેશન, રોહન ડીસા આ લોકેશન. ધેન સ્પેસિફાઈક લોકેશન, રોહન ડીસા બટ રોહન ઇન ડીસા. કેતન ટેમ્પલ બટ વોટ ટેમ્પલ? કેતન ઇન ધ ટેમ્પલ. જો ઇન ધ ટેમ્પલ શું છે? સ્પેસિફાઈક લોકેશન. બટ કેતન ઇન ધ ટેમ્પલ સિન્સ અ મોર્નિંગ. આ સિન્સ અ મોર્નિંગ શું છે? ડ્યુરેશન ઓફ ટાઈમ એટલે કે પોઈન્ટ ઓફ ટાઈમ છે. હાઉ લોંગ કેતન ઇન ધ ટેમ્પલ? કેટલા સમય સુધી રહેશે? તો શું છે? ડ્યુરેશન. વાવ, બેસ્ટ ઓફ લક, યુ આર ગુડ ઇન ધ એક્ઝામિનેશન્સ. બેસ્ટ ઓફ લક આ શું છે? પ્લેઝન્ટ. સમજણ પડે છે? આ વસ્તુ છે. તમારે આની આ વસ્તુ એક નહીં, બે નહીં, 3 વારની, 4 વાર ટ્રાય કરો. વિડીયો ના ખબર પડે ફરી પાછો રિવાઇઝ કરો. ના ખબર પડે ફરી પાછો રિવાઇઝ કરો. થાય શું? તમને આ વસ્તુ યાદ રહી જશે. બરાબર. આગળ વધીએ. ધેન શું કહે છે? પોઈન્ટ ઓફ ટાઈમ એટલે સિન્સ અને વેન થી શરૂ થતું વાક્ય. એના પછી જોઈએ. એના પછી એમાં ઘણા બધા વસ્તુ જોવા મળતી હોય છે. જેમ કે કોન્ટ્રાસ્ટ. આપણે પહેલા પણ ભણી ગયા. કોન્ટ્રાસ્ટ હોય એટલે બટ, યેટ, સ્ટીલ, અલ્ધો, ઇવન ધો, હોવેવર, ડિસ્પાઇટ ઓફ, ઇન્સ્પાઇટ ઓફ. આ દરેક વસ્તુ શું હોય? કોન્ટ્રાસ્ટ હોય. બરાબર. કોન્ટ્રાસ્ટ એટલે એક વાક્ય સીધું હોય, એના પછી બીજું વાક્ય કેવું હોય? એક આખું ચેન્જ કરી દે. બરાબર. જેમ કે શું કે તે ઘણો હોશિયાર છે પણ નપાસ થયો. જો શું કર્યું? ચેન્જ કરી દીધું. હી વોઝ એન ઇન્ટેલિજન્ટ બોય બટ હી વોઝ અ ફેલ ઇન ધ એક્ઝામ. જો બટ છે, યેટ છે, સ્ટીલ છે, ધો છે, અલ્ધો છે, ઇવન ધો છે. આ બધી વસ્તુ શું કરે છે? કોન્ટ્રાસ્ટ છે. ખબર પડી? આગળ વધીએ. ધેન શું કહે છે? એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ. અલ્ટરનેટિવ હોય એટલે આઈધર ઓર નાઈધર નોટ. બસ બીજું કોઈ જોવાનું જ નહીં. આ હોય એટલે આ આવે. અલ્ટરમાં જ જવાબ. પાછો જુઓ, અલ્ટરમાં જ જવાબ છે. બરાબર. જેમ કે જુઓ, અલ્ટર હોય એટલે એક જ વસ્તુ જોવાની, આઈધર ઓર. આ ખાસ વસ્તુ. આટલું જ કરી દેવાનું, તમારે માર્ક્સ ફાઇનલ. આગળ વધીએ. ડિસ્ક્રાઇબ અ પ્રોસેસ. પ્રોસેસમાં વર્કથી શરૂ થતું વાક્ય હોય છે. ડિસ્ક્રાઇબ અ ફ્રીક્વન્સી ઓફ ટાઈમ. ફ્રીક્વન્સી. ઓલવેઝ, નેવર, ઓલવેઝ પ્લેઇંગ ક્રિકેટ. ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સીમાં આપણે પહેલા ઘણું બધું જોયું હતું. એલવાય, ઓલવેઝ, નેવર, એના પછી એલવાય, એલવાય, એલવાય ને એલવાય. જે મેં તમને યાદ કરે ફ્રીક્વન્સી આવે એટલે ઓલવેઝ, નેવર, ઓકેશનલી, રેરલી. જેની પાછળ એલવાય હોય એટલે ફ્રીક્વન્સી હોય. બરાબર. આગળ વધીએ. ડિસ્ક્રાઇબ રીઝન. રીઝન
બીકોઝ હોય, બીકોઝ ઓફ હોય, આ વસ્તુ શું છે? રીઝન. હી વોઝ કેન રીઝન અને કોન્ટ્રાસ્ટ વચ્ચે શું ફરક છે? રીઝન શું? હી વોઝ ઇલ because he was absent in the school. And then કોન્ટ્રાસ્ટમાં શું ફરક? he was ill but he was come in the school. જો તે બીમાર હતો તો પણ સ્કૂલે આવ્યો. તમે સમજો તો આ શું છે? કોન્ટ્રાસ્ટ અને રીઝન વચ્ચે. એક વાક્ય સીધું, એક વાક્ય ઉલટું. ધેન એની પછી છે સજેશન. સજેશન હોય એટલે શુલ્ડ આવે. જોજો સજેશન હોય એટલે શું આવે? શુલ્ડ આવે. ધેન એબિલિટી. એબિલિટીમાં શું આવશે? કે તમને ખબર જ હશે આના અંદર જ જવાબ આપેલો છે, સી એ અને એન જવાબ આપેલો જ છે. જેમ કે જો સી એટલે કેમ, એ એટલે એબિલિટી. પૂરું. બરાબર, આટલું ચોખ્ખું ચોક્કસ ક્યાંય નહીં મળે. ધેન જો શું કહે છે? કમ્પેરિંગ થિંગ. કમ્પેરિંગ હોય સો એસ, એસ, પીઆર અને ધેન, મોર ધેન, ઈએસટી આવા વાક્યોનો ઉપયોગ થતો હોય છે. ધેન એની પછી છે કે ડિસ્ક્રાઇબિંગ એક્સપ્રેસ્ડ કન્ડિશન્સ. જો કન્ડિશન આવે ને તો પહેલા મારી એક વાત યાદ રાખવાની. કન્ડિશન આવે ને એટલે ઇફ તો હોય જ નક્કી. જેમ કે જુઓ, ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ સક્સેસ. ખબર પડી? જો તમે વર્ક હાર્ડ કરશો તો સક્સેસ મળશે. તો આ વસ્તુ શું છે? કન્ડિશન. પણ નહીં કરો તો નિષ્ફળતા મળશે. અનલેસ. બરાબર, એટલે ઇફ અને અનલેસ આવે એટલે શું થાય? શોઈંગ વિથ કન્ડિશન. ચલો આગળ વધીએ. એની પછી છે કે ડિસ્ક્રાઇબ અ રિક્વેસ્ટ. રિક્વેસ્ટ, પ્લીઝ ગીવ મી અ પેન, પ્લીઝ ટેક મી અ બુક, પ્લીઝ ગીવ મી અ નોટબુક, પ્લીઝ ગીવ મી અ બેડ, પ્લીઝ ગીવ મી અ બુક્સ. બરાબર, આ શું છે? આ છે પ્લીઝ વાળા આજ્ઞાર્થ વાક્ય. પ્લીઝ ટેક ટી. જે વસ્તુ રિક્વેસ્ટ કરી રહ્યા છે એમાં શું આવે? પ્લીઝ. એક્સપ્રેસિંગ નેસેસરી. નેસેસરી હોય એટલે મસ્ટ, હેવ, હેઝ વાળા વિધાન વાક્ય હોય. પોસિબિલિટી. પોસિબિલિટીમાં મેં જ આવે. હજુ બી એકવાર યાદ રાખી દેજો, પી એમ સી એ. બરાબર, પી એમ પોસિબિલિટી, મે, કેન, એબિલિટી. ધેન એના પછી જોઈએ આસ્કિંગ અબાઉટ નંબર, હાઉ મેની. આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી, હાઉ મચ. સજેશન હોય, મેકિંગ સજેશન. આપણે પહેલા બી જોયું હતું. સજેશન આવે એટલે શુલ્ડ વાળું જોઈને ટીક કરી દેવાનું. ધેન આયા શોઈંગ પર્પસ. પર્પસમાં જો ઇન ઓર્ડર ટુ પ્લસ V1 હોય, વિથ વ્યૂ ટુ પ્લસ ING હોય. પર્પસ કોઈ હેતુ છે. જેમ કે કયું વિથ વ્યૂ ટુ છે લખેલું હોય, આઈ વેન્ટ ટુ, બરોબર, માર્કેટ with a view to buying vegetable with a view to plus ING. આ વસ્તુ યાદ રાખજો. આમાં થાય શું ખબર? તમે ભૂલી જશો. એટલે એક વસ્તુ તૈયાર કરી દેવાની. તમને જો કમ્બાઇન્ડ સેન્ટેન્સમાં પૂછી રહ્યા છે, તમને જો એવી રીતે કદાચ પૂછી રહ્યા છે કે કદાચ આખું વાક્ય બનાવવાનું કે છે, એના સૌથી મોસ્ટ આઈએમપી ફંક્શન છે પર્પસ. જ્યારે તમને વાક્ય બનાવવાનું કે ને ત્યારે એક વાક્ય રચના યાદ રાખજો. એક પહેલી છે ઇન ઓર્ડર ટુ પ્લસ V1. બરાબર, બીજી શું છે? વિથ અ વ્યૂ ટુ પ્લસ ING. આ યાદ રાખજો. ઇન ઓર્ડર ટુ હોય એટલે V1 આવે, વિથ અ વ્યૂ ટુ પ્લસ ING. ધેન અહીંયા આગળ શોઈંગ રિઝલ્ટ. રિઝલ્ટ હોય એટલે સો ધેટ વાળું વાક્ય બહુ વધારે પડતું જોવા મળતું હોય છે. સો ધેટ છે, સચ છે, ટુ છે. પાસ્ટ ઇવેન્ટ, ભૂતકાળના વિધાન વાક્યો છે. પાસ્ટ ઇવેન્ટ, આઈ વેન્ટ ટુ સ્કૂલ યસ્ટરડે, આઈ પ્લેડ ક્રિકેટ યસ્ટરડે. બરાબર. ડિસ્ક્રાઇબ, જે ભૂતકાળની વસ્તુ છે એના વિશે છે. એની પછી જોઈએ પ્રપોઝલ. પ્રપોઝલ લેટ્સ વાળું વાક્ય, લેટ્સ પ્લે ક્રિકેટ, પ્રપોઝલ આપી દેવું છે. ધેન ડિસ્ક્રાઇબ એક્શન. એક્શનમાં કેવું ખાસ કરીને પેસિવ વોઇસનો ઉપયોગ વધારે થાય. એક્શનમાં વારે ઘડી પેસિવ વોઇસ આવતું હોય છે. એના પછી આગળ જોઈએ. ધેન ડિસ્ક્રાઇબ અ પાસ્ટ ઇવેન્ટ છે. એના આપણે એકવાર પહેલા એના ઉદાહરણ પણ જોઈએ. શું કહે છે? કોઈ ભૂતકાળની એવી કાર્યો હોય છે જેમ ભૂતકાળનું વર્ણન થતું હોય છે,
એ ડિસ્ક્રાઇબ અ પાસ્ટ ઇવેન્ટમાં થાય છે. જેમ કે શું, આઈ મેડ અ મિસ્ટેક, રિંકી ગોટ ટુ વર્ડ્સ, સ્નેહલ વોઝ નોટ ડિસ્ક્રાઇબિંગ, વી વેર સાઉન્ડિંગ. બરાબર, આ શું છે? પાસ્ટ ઇવેન્ટ. હજુ એકવાર જોઈએ પોસિબિલિટી. પોસિબિલિટી હોય એટલે મે આવે. બરાબર, તમારા પરીક્ષામાં સૌથી વધારે પૂછાતો હોય ને તો આ ફંક્શન પોસિબિલિટી એટલે મે. બરાબર, શું કહે છે? સહાયકારક ક્રિયાપદ છે જેમાં મે એ શક્તિ દર્શક એટલે કે એક શક્તિ કે ક્ષમતાનો માટે પણ કે એ ફરજ માટે જ્યારે મસ્ટનો ઉપયોગ થતો હોય છે. કેન એ શક્યતા માટે પણ થતો હોય છે. આઈ કેન સ્પીક ઇંગ્લિશ, શક્યતા, ક્ષમતા. We may return late home party. You must obey rules and roles. We should obey in elders. બરાબર, આગળ વધીએ. એની પછી છે એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી ઓફ મેનર. ફ્રીક્વન્સી હોય એટલે આપણે પહેલાની જેમ જ આ તમે એકવાર દેખતા જજો. ફ્રીક્વન્સી હોય એટલે એલવાય એલવાય અને એલવાય. જો એના પહેલા શું હોય, કેટલીક વાર એવા વાક્યો દર્શાવવામાં આવશે જેમાં ઓલવેઝ, બરાબર, ઓલમોસ્ટ નેવર. એના પછી જુઓ એલવાય એલવાય, ઓકેશનલી એન્ડ રેરલી, જનરલી. ફ્રીક્વન્સી એટલે એલવાય. બરાબર, એમાં જુઓ કેટલાક ક્રિયા કેટલીક વાર થાય છે જેમાં આ શબ્દોનો કરતા પછી ઉપયોગ કરવામાં આવે, જેમ કે માય આંટી ઓલવેઝ, જનરલી એલવાય. બરાબર, સી નેવર હેલ્પ, નેવર. Our Prime Minister frequently used this ભાઈઓ બહેનો his speech. એની પછી છે એક્સપ્રેસિંગ ઇમોશન્સ. ઇમોશન્સ હોય ને એટલે લાગણી જોવા મળે. કઈ રીતે? જેમ કે ઓ હુર્રે, અલાસ, ચીયર અપ, અલાસ. આ શું છે? આખી એક વસ્તુ છે ઇમોશન્સની. બરાબર, આગળ વધીએ. એની પછી છે જે છે કમ્પેરિંગ થિંગ. મોસ્ટ આઈએમપી ફંક્શન, કમ્પેરિંગ, એકબીજાની કમ્પેરિઝન થાય. જેમ કે જો શું કે બે વ્યક્તિ કે પ્રાણી વચ્ચે તુલના કરવામાં આવે છે. જેમ કે જો રેશમા ઇઝ એઝ હેપી એઝ શર્મિલા, રહીમ ઇઝ ટોલર ધેન, મિસ્ટર શર્મા વોઝ મોર કેરફુલ એન્ડ હોટલ ઇઝ બેટર ધેન. આ શું છે? કમ્પેરિઝન છે. આગળ વધીએ. રિપોર્ટિંગ ઇવેન્ટ. આ મેં તમને પહેલા પણ ભણાવેલું છે, જેમાં ઇનડાયરેક્ટ સ્પીચ આવે એ રિપોર્ટિંગ હોય. કશું યાદ ના રહે તો એક વસ્તુ યાદ રહે, રિપોર્ટિંગ, રિપોર્ટેડ, સ્પીચ. રિપોર્ટેડ સ્પીચ એટલે કઈ? ઇનડાયરેક્ટ અને ડાયરેક્ટ સ્પીચ. એમાં જુઓ જેમ કે જો સેડ ધેટ છે, આસ્કડ છે, સજેસ્ટેડ છે, એડવાઇસ છે, આ બધું શું છે? રિપોર્ટેડ સ્પીચ. બરાબર, આગળ વધીએ. એની પછી છે કે રિક્વેસ્ટ અને સજેશન. રિક્વેસ્ટ હોય, રિક્વેસ્ટ એટલે નહીં, પ્લીઝ ગીવ મી અ પેન. એક આજ્ઞાર્થ વાક્યનો ઉપયોગ થતો હોય છે એ પ્લીઝ વાળો. જેમ કે જુઓ શું કહે છે? વિનંતી સૂચન થતી હોય છે, પ્લીઝ વાળો. બરાબર, વિલ, જેમ કે would you fetch me a glass water, રિંકુ? could you help me solving this sum? then શું કે can you tell me who is your best friend? જો can છે, will you shut up your mouth? શું કહે છે કે જ્યારે આ વસ્તુ હોય ને, આ ફંક્શન હોય ત્યારે પાછળ જોવાનો પ્રશ્ન ચિહ્ન પણ હોય છે. બરાબર, એની પછી છે આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન નંબર. આસ્કિંગ અબાઉટ એમાં હાઉ મચ હોય, હાઉ મેની હોય. આ શું છે? જેમ કે આ ફંક્શનનો ઉપયોગ સમયગાળો કે સંખ્યાની ગુણવત્તા જાણવા થાય. બરાબર, જેમ કે જુઓ જથ્થો જાણવામાં હાઉ મચનો ઉપયોગ થાય, જથ્થો. ધેન હાઉ મેની કેટલાક માટે ઉપયોગ થાય છે. જેમ કે હાઉ મચ જ્યુસ ડુ યુ ડ્રિંક યોર વીક. બરાબર, હાઉ મેની બોયઝ, હાઉ મચ અને હાઉ મેની. જથ્થો અને સંખ્યા જાળવવી હોય ને ત્યારે પણ આનો ઉપયોગ થતો હોય છે. આગળ વધીએ. એની પછી છે જે છે ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ એન્ડ ઇન્ડિકેટેડ કોન્ટ્રાસ્ટ, ટોકિંગ અબાઉટ રીઝન એન્ડ રિઝલ્ટ. બરાબર, કોઈ એવી વસ્તુ છે જેમ કે અહીંયા કોન્ટ્રાસ્ટ હોય ને, કોન્ટ્રાસ્ટ એટલે બે વસ્તુ આવતી હોય છે, આઈધર ઓર નાઈધર નોર. એના પછી જેમ કે અહીંયા આપેલું જ હોય આઈધર નાઈધર નોર, જે આપણે અલ્ટરનેટિવમાં ઉપયોગ કરીએ છીએ એ. એની પછી શું? બટ યેટ સ્ટીલ, અલ્ધો ઇવન ધો. આ શું છે? આ આવે કોન્ટ્રાસ્ટમાં. બરાબર, કોઈ કારણ દર્શાવવું હોય તો બીકોઝ, સિન્સ ને સો ધેટ નો ઉપયોગ થતો હોય છે. એની પછી છે ડિસ્ક્રાઇબ અ પર્સન. કોઈ બી વ્યક્તિ વિશે વાત કરવું, જેમ કે પ્રિતેશ, મિસ્ટર બાલ અને યોર હેર ઇઝ પ્યોરલી બ્લેક. ખબર પડી? વ્યક્તિ વિશે વાત થતી હોય છે. આ વિદ્યાર્થી મિત્રો
આપણે આ બધું ભણી ચૂકેલા છીએ, બરાબર. તમે હજુ પણ ખબર ના પડે તમે આગળનો વિડીયો પણ જોજો. આપણે આ વિડીયો કારણ કે આખું સ્લાઇડ આ વસ્તુ આપણે ભણેલા છીએ, જસ્ટ ક્વિક રિવિઝન છે, બરાબર. તમને ખબર પડે કે આ વસ્તુ હોય એટલે આ જ આવે. આગળ વધીએ. એના પછી છે સિકિંગ ઇન્ફોર્મેશન હોય એટલે માહિતીનો ઉપયોગ જોવા મળે છે, બરાબર. ઇન્ફોર્મેશન એટલે કયું, જેમાં અલગ અલગ માહિતીનો ઉપયોગ થતો હોય છે, બરાબર. શું કે જેમ કે what do you take your super daily, why did he cancel the trip, can you write with both hands, where will you stay Delhi, how many કહેવાય ને how have you finished your last project, તમે લાસ્ટ પ્રોજેક્ટ કઈ રીતે ફિનિશ કર્યો. આ શું છે, આ વસ્તુ શું દર્શાવે, ઇન્ફોર્મેશન, કઈ રીતે યુ કર્યો. એની પછી જોઈએ જે છે ડિસ્ક્રાઇબ એન્ડ સ્પેસિફાઈડ ટાઈમ, જે આપણે પહેલા પણ ભણ્યા. શું કે માય સિટી આનંદ ઇઝ લોકેટેડ નિયર, સ્પેસિફાઈ કરે. જો નિયર ના હોત તો શું આવત, ડિસ્ક્રાઇબ ટાઈમ. ખાલી શું કે ડિસ્ક્રાઇબ લોકેશન આવે, બસ. નિયર ના હોત તો શું કે બસ લોકેશન ડિસ્ક્રાઇબ કરે કે માય સિટી આનંદ ઇઝ લોકેટેડ બરોડા, બસ. પણ શું કે તમે જુઓ અહીંયા તમને દર્શાવવામાં આવશે, અહીંયા તમને રીતસર કહેશે કે જુઓ નિયર, બરાબર. જે વસ્તુ કહેવામાં આવતી હોય છે એ વસ્તુ તમારા સ્પેસિફાઈકનું વર્ણન થતું હોય છે. આ નિયર છે એ જો વર્ણન કર્યું છે. એની પછી જુઓ હેઝ બીન પાર્કેડ ડિસાઇડ્સ. એના પછી જુઓ યુ શુડ રીચ અ ટાઉન એટ, જેનિલ રીડ્સ હિઝ લેસન ફ્રોમ 5 AM to 8 AM, બરાબર. આગળ વધીએ. અને પછી જોઈએ જે છે નાઇસિસ અને ફ્રીક્વન્સી ઓફ ટાઈમ, બરાબર. આ વસ્તુ શું છે કે નાઇસિસ એ કે વિનયની આપલે કરે છે, બરાબર. એમાં કેવું જે આપણે પહેલા પણ ભણી ચૂક્યા છે કે વ્યવહારમાં કેટલાક શબ્દો વપરાતા હોય છે, જેમ કે હેલો, હાઉ આર યુ, આઈ એમ ફાઇન, બેસ્ટ ઓફ લક, થેન્ક યુ વગેરે. હેલો મેમ, આઈ એમ મિસ્ટર રાવલ્સ એન્ડ યુ, બરાબર. આ શું છે, એક આખું એમાં વિનયની વાત છે. આગળ વધીએ. ડિસ્ક્રાઇબ ફ્રીક્વન્સી ઓફ એક્શન્સ. એમાં કેવું, એમાં દર્શાવવામાં ઓલવેઝ, નેવર, સમટાઈમ, ફ્રીક્વન્સી, ઓકેશનલી, ઓફન, ઓલવેઝ, સમડમ્સ, બરાબર. આ બધું શું છે આખું એમાં એક્શન્સ તરીકે ઓળખવામાં આવે છે. પછી શું કે ગાર્ગી ઓલવેઝ રીડ ધ ફ્રીક્વન્સી એક્શન, બરાબર. માનસી નેવર પ્રેક્ટિસ અ ગ્રામર. આ શું છે, જો નેવર, જેવું નેવર જોવો એટલે ખબર પડી જ જાય આપણને શું, ફ્રીક્વન્સી ઓફ એક્શન, ખબર પડી. આ વસ્તુ ખાસ જોવાની, ભૂલી નહીં જવાનું. થાય શું તમે બધા ફંક્શન જોશો તમે આમ થાય કે આ બધું ભૂલી જવાશે, પણ નહીં. તમારે ધીમે ધીમે એક એક ફંક્શન ક્લિયર થાય એમ આગળ વધતું જવાનું, સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું. તમે જે પણ કામ કરી રહ્યા છો એમાં 100% વાપરવાનું, બરાબર. એ કામ આપોઆપ સક્સેસ થશે. આગળ વધીએ. એની પછી છે વી ઓફન હોય એટલે ક્યારેક સમટાઈમ્સનો ઉપયોગ થતો હોય છે. આઈ સમટાઈમ્સ યુઝ માય પાપા સેલ ફોન એન્ડ વોટ્સએપ એપ્સ. આ વસ્તુ છે. એની પછી છે ડિસ્ક્રાઇબ એક્શન હોય એટલે પેસિવ વોઇસનો ઉપયોગ થઈ જ જવાનો. જેમ કે જુઓ ધ ફંક્શન વોઝ ઇન, અ ન્યૂ સોફ્ટવેર ઇઝ ડેવલપ્ડ, ધેન જો will be declared and the decision has already been taken. have has been, બરાબર. will be plus ing, બરાબર. will being with 3. આ શું છે, પેસિવ વોઇસ. ખબર તમે પેસિવ વોઇસ વાક્ય રચના આવડવી જોઈએ. જેમ કે સાદો વર્તમાન કાળ હોય તો એમ ઇઝ આર with 3 હોય, ચાલુ વર્તમાન કાળ તો એમ ઇઝ આર being plus with 3, ચાલુ ભવિષ્ય કાળ હોય તો will shall being plus with 3, બરાબર. સાદો ભવિષ્ય કાળ તો will shall be plus with 3. તમને જેવું ઉઠો તમને યાદ રહી જાય. તમને કોઈ પ્રશ્ન પૂછે કે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સની વાક્ય રચના બોલો, તમે શું કરશો, આ હેવ, બરાબર. સીધું કહી દેવાનું હેવ હેઝ બીન પ્લસ આઈએનજી, બરાબર. આવું તૈયાર હોવું જોઈએ. ધેન એની પછી દર્શાવવામાં આવે છે પ્રોસેસ. પ્રોસેસ શું, દરેક વસ્તુની પ્રોસેસ હોય, બરાબર. ચલો જોઈએ. જેમ કે આ ફંક્શનમાં કોઈ પ્રક્રિયાનું વર્ણન સૂચનાની રીતે થતું હોવાથી આજ્ઞાર્થ વાક્ય છે. હકાર નકાર આજ્ઞાર્થ નીચે જેમ કે કેવું કે ડોન પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ, કર્મ અને અન્ય શબ્દો. ક્રિયાનું મૂળરૂપ, કર્મ, અન્ય શબ્દો. નકાર વાક્યની શરૂઆતમાં ડોન્ટ અથવા ડુ નોટ નો ઉપયોગ થાય છે, બરાબર. પ્રોસેસમાં નકાર હોય ને ડોન્ટ વાળો વાક્ય આવે.
હકાર હોય એટલે કશું નહીં, સીધું વાક્ય. જેમ કે જુઓ, ટેક એન એમ્પ્ટી પેન એન્ડ pour some oil in it. Let it be stove for an half an hour. Don't write. જો આ નકાર વાક્ય છે, બરાબર, તો એમાં આ ઉપયોગ થતો હોય છે. એની પછી છે ડિસ્ક્રાઇબ અ પર્સન એન્ડ પ્લેસ. ડિસ્ક્રાઇબ અ પર્સન, જગ્યા. જેમ કે ટોમ ઇઝ માય ક્લાસમેટ. જે આપણે કોઠામાં ભણ્યા હતા, પહેલી જ વસ્તુ ડિસ્ક્રાઇબ અ પર્સન. શું આવશે? હું મને, હુઝ. જો હુઝ, હું મને, બરાબર, વિચ. આવી ગયું. તમે જેવું જોશો એવું તમને આવડી જશે. જેમ કે સજેશન તો શું, અલ્ટરનેટિવ તો આઈધર નાઈધર નોર. પર્પસ, કારણ કે પર્પસ તો આઈધર ઓર કારણ કે વિથ અ v2 પ્લસ ing ઇન ઓર્ડર ટુ પ્લસ v1. આ વસ્તુ છે. દેન એની પછી છે ઇન્ક્વાયરી એઝ અ નેચર. આ ફંક્શન નંબર 11 ની સાથે ઘણી સામ્યતા ધરાવે, બરાબર. એટલે કેવું, આ ફંક્શન જેમ કે આ વ્યવહારિક જીવનમાં આપણને ઘણા પ્રશ્નાર્થ જે WH થી નાઉન વાળા શબ્દો છે એ આપણને બનાવી શકે છે. જેમ કે પહેલી વસ્તુ જુઓ, હાઉ મચ ઇઝ ધીસ પેન. સેકન્ડ, ડઝ ઇટ ટેક વોટર ઇટસેલ્ફ. વોટ શુડ આઈ ડુ ક્લીન ધીસ એસી. આ શું છે? આ સ્વાભાવિક પૂછપરછ છે. ઇન્ક્વાયરી ઇઝ અ નેચર. આ લોકોને બહુ ઓછું આવડે, કેમ કે એમાં ધ્યાન જ નહીં આપતા. થાય શું? સ્વાભાવિક પૂછપરછ. જેમ કે શું કે આર ધેર એની મોર ડિઝાઇન કલર્સ ઇન ધીસ મોડલ. આ મોડલમાં અલગ અલગ ડિઝાઇન બીજી છે. આ શું? પૂછપરછ. તેમાં શું થાય? ઇન્ક્વાયરી ઇઝ અ નેચર. આગળ વધીએ. ટોકિંગ અબાઉટ ટાઈમ. સમયના વિશે વાત હોય, અબાઉટ ટાઈમ હોય એટલે તેમાં કોઈ ક્રિયામાં પૂરી થઈ શકી નથી, માટે પૂર્ણ વર્તમાન કાળ હેવ હેઝ પાર્ટિસિપલનો ઉપયોગ થાય છે, બરાબર. આ માટે અહીં ખાસ કરીને ઈવર, નેવર, ઓલરેડી, રિસેન્ટલી, યેટ, સિન્સ જેવા વાક્યનો ઉપયોગ થતો હોય છે. ધ્યાન શું કે શબ્દનો ઉપયોગ સમય વિષય માટે ઉપયોગ થાય છે. જેમ કે હેવ યુ એવર મીટ PM અવર કન્ટ્રી. આ શું છે? ટાઈમ. Then I haven't informed about program. She hasn't taken her breakfast yet. Director has already left this set. બરાબર. આ શું કે એક સમય અને વિષયની ચર્ચા વચ્ચે વાત થતી હોય છે. એની પછી આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે જે ફંક્શનમાં જોયું, જેમ કે જુઓ, સિદ્ધુ ઇઝ કેવન, ઇઝ યોર ઇન્ટરેસ્ટિંગ, બરાબર. આપણને ખાલી એટલી વસ્તુ દેખાવી જોઈએ કે વિચ શબ્દ આવે એટલે શું થાય? ડિસ્ક્રાઇબ અ થિંગ. ખબર પડી? આ વસ્તુ આવડશે ક્યાંથી? તમે એ વસ્તુ જોઈ હશે ત્યારે. તમે એ કોઠો, જેમ કે તમને હજુ એકવાર ફરી બતાવી દઉં, જેમ કે આ કોઠો, આ કોઠામાં મેં તમને કીધું હતું કે ડિસ્ક્રાઇબ અ થિંગ વિચ અને ધેટ, પૂરું. હવે આટલું બધું ક્લીન વસ્તુ તમને બીજે ક્યાંય મળશે જ નહીં, બરાબર. તમને બીજા ક્યાંય યુટ્યુબમાં જોવા જ નહીં મળે. આ જો, આ ટીક કરો, આગળ આવો. ખબર પડી? તો એકવાર હજુ બી કહો, તમે આ ફંક્શન લખ્યા ના હોય, તમે તમારા ચોપડામાં લખી દેજો. કે તમારે થાય શું, તમે જેવું જોશો ને તમને આવડી જશે. એકવાર હજુ બી રિવાઇઝ કરો કે વિચ અને ધેટ એટલે ડિસ્ક્રાઇબ અ થિંગ. લોકેશન એટલે વેર અને વિચ. ધેન જુઓ, સ્પેસિફાઈ, ઇન, ઓન, નિયર, અંડર, બિહાઇન્ડ, બરાબર. તો આ વસ્તુ છે એટલે આપણે અહીંથી આવે છે. ખબર પડી? આ વસ્તુ જેવી છે. આ ફંક્શન કેવું કે તમને કોઠા પર તમે જલ્દી યાદ રહેશે. આવા રીતે ફંક્શન તમને બીજા યુટ્યુબ ચેનલમાં મળશે જ નહીં. અને 100% આટલામાંથી જ પૂછે, બરાબર. તો આ ફંક્શન છે, તમે એકવાર તમારા ચોપડામાં નોંધી દેજો. આપણે ફરી સ્ટાર્ટ કરીએ જેટલે આવ્યા હતા ત્યાંથી. જો ફંક્શન સોલ્વ કરવાની બે ટેકનિક છે. પહેલી ટેકનિક, આ ત્રણમાંથી મને કયો ફંક્શન આવડે, બરાબર. આ ત્રણ વસ્તુ છે, આમાંથી મને કયો ફંક્શન આવડે. જેમ કે હું સપોઝ કે એક્ઝામ આપવા બેઠો હોય તો મને આ ત્રણમાંથી એક જ ફંક્શન દેખાય, વિચ અને ધેટ. વિચ અને ધેટ એટલે શું આવે? બોલો, ડિસ્ક્રાઇબ અ થિંગ. પૂરું. આવડ્યું? સેકન્ડ વસ્તુ જુઓ. સેકન્ડ વસ્તુ, હવે જો ડિસ્ક્રાઇબ અ થિંગ પટી ગયું છે તો વધ્યું શું? ડિસ્ક્રાઇબ અ પ્રોસેસ, પર્સન, પ્લેઝન્ટ, બરાબર. હવે જુઓ, ઇટ ઇઝ સો નાઇસ ઓફ યુ. હવે આ મને વસ્તુ ખબર ના પડી કે વસ્તુ કે શું ખબર નહીં પડી. એટલે આગળ વધીએ. શું કે ઓપન યોર વોલેટ, ટેક સમ મની આઉટ ઓફ હેન્ડ ઇન ઓવર મી. શું કે પેલા ઓપન વોલેટ કરો, તમારું પર્સ ખોલો, બેન કેટલાક મનાઈ છે, પૈસા છે મને આપો. આ શું? પ્રોસેસ છે, બરાબર. તો જુઓ,
સીધું તમને ખબર પડી ગઈ કે શું હશે, ડિસ્ક્રાઇબ અ પ્રોસેસ. એટલે જુઓ, તમને આ આવડી ગયો, બરાબર, આ આવડી ગયો, વસ્તુ શું ના આવડી, આ, બરાબર. હવે જો એ શું વધી, પર્સન વધ્યું અને પ્લેઝન્ટરી વધ્યું, બે વસ્તુ વધી. હવે જુઓ, પર્સન હોય તો વ્યક્તિ ન હોય. હવે જો આટલામાં ત્રણમાં કે વ્યક્તિ નામ છે, અહીંયા જો ઇટ ઇઝ સો નાઇસ ઓફ યુ, વ્યક્તિ ક્યાં છે નહીં. પટ્યું. જવાબ શું આવશે, એક જ, એક્શન્સ ઓફ ધ પ્લેઝન્ટરીઝ. પૂરું. તમને ખબર પડી? છેલ્લે હજુ બી જુઓ, મને આમાં કશું ખબર ના પડી તો એકવાર પાછું રિવાઇઝ કરાવો. જેમ કે આ ત્રણમાંથી મને કયો ફંક્શન આવડ્યો, મને પહેલા એક જ ફંક્શન આવડે, વિચ અને ધેટ. શું હોય, ડિસ્ક્રાઇબ અ થિંગ. આવડ્યો? ધેન જુઓ, ચલો, સો નાઇસ ઓફ યુ, આ શું, પ્લેઝન્ટરી, અભિવાદન, બેસ્ટ ઓફ લક, અભિવાદન, ગુડ મોર્નિંગ, અભિવાદન. અભિવાદન ક્યાં છે, અહીં, બી. હવે શું વધ્યું, ડિસ્ક્રાઇબ અ પર્સન, પ્રોસેસ. ચલો, ઓપન યોર વોલેટ્સ, ટેક સમ મની ઓન હેન્ડ ઓફ નેવર મિસ. આમાં કે પર્સન હે લખ્યું, રમેશ સુરેશ કોઈ લખ્યું નહીં, લખ્યું, બસ પૂરું. શું જવાબ આવશે, ડિસ્ક્રાઇબ અ પ્રોસેસ. ખબર પડી? તો જો પહેલા જવાબ સી થશે, બીજા જવાબ બી થશે, ત્રીજા જવાબ એ થશે. પૂરું, તમારા 3 માર્ક્સ ક્લિયર. પણ આ ક્યાંથી આવડશે, જ્યારે તમે ઉપરના ફંક્શન ક્લિયર કર્યા હશે. બરાબર. મેં તમારે પેલા ધાર નક્કી કરી, જેમ કે મેં પહેલા પણ વાત કરી હતી કે જ્યારે બે ખેડૂત હોય છે, ત્યારે શેઠે કીધું કે તું પેલા એ ઝાડ કાપી નાખ, અને જે એ ઝાડ પહેલા કાપશે એને હું ઇનામ આપીશ. તો પેલો શું કરવા માંડ્યો, એ તરત ઝાડ કાપવાનું ટ્રાય કરવાનું સ્ટાર્ટ કરી નાખ્યું. બરાબર. ઝાડ કાપી ગયો, સીધી હાર્ડ વર્ક ચાલુ. પણ બીજા ખેડૂતે શું કર્યું કે એને પેલા જે ઝાડ કાપવાની જે હાથમાં મશીન હોય છે, જે ધર્યું હોય છે, એને શું કર્યું, એને ધાર નક્કી કરી, એ ધાર બરાબર કૂતરી, પેલા બરોબર કૂતરી, પછી એક ખેંચીને ઝાડ ઉપર ધાર મારી, ઝાડ તૂટી ગયું. પેલો તો હજુ બી કાપે. તમે સમજો, આ વસ્તુ છે. તો હજુ આ સ્માર્ટ વર્ક તમને જોઈને ખબર પડી જશે. આ તો આ કરવાનું, આ તો આ કરવાનું. ખબર પડી? હજુ બી ના ખબર પડી હોય તો મારો વિડીયો એકવાર પહેલા જોઈ લેજો, એ કોઠાવાળો વસ્તુ જોઈ લેજો, તમને 100% ખબર પડશે. બરાબર. ચલો આગળ વધીએ. ચલો ફરી પાછું છે, આ 3 વસ્તુ છે, 3માંથી મને પહેલા શું આવડે. જેમ કે જુઓ, the strong should protect on this week. Vijay is going to become pilots, then no other season of this year so as this season. હવે અહીંયા જુઓ, મેં થોડા હાર્ડ ફંક્શન તમને પૂછ્યા, બરાબર. જેમ કે અહીંયા લેટ છે, વોટ છે, થોડું હાર્ડ, થોડું હટકે કર્યું. જો કે આવા ફંક્શન તમારે કદાચ પૂછાતો તો નથી આટલા હાર્ડ લેવલના, પણ કદાચ પૂછાય તો શું કરવું, શું થાય, આપણે આડેધડ ટીક કરી દઈએ, કાં તો એ પહેલામાં એ બીજા એવું કરી દઈએ. આવું નહીં કરવાનું. તમે જો આવા હાર્ડ ફંક્શન આયા, પહેલા વિચારવાનું. શું વિચારવાનું, જેમ કે જો કોન્ટ્રાસ્ટ હોય, બરાબર, ધેન કમ્પેરિઝન હોય, પોસિબિલિટી અને પ્રપોઝલ, બરાબર. હવે જુઓ, જેમ કે કોન્ટ્રાસ્ટ હોય તો બટ, યેટ, સ્ટીલ, અલ્ધો, ઇવન ધો, ઇન સ્પાઇટ ઓફ છો. ચલો આ 3માંથી કઈ છે, જો અહીંયા ધ સ્ટ્રોંગ શુડ પ્રોટેક્ટ ધ વીક, Vijay is going to become pilot, no other season of this year so as this season. ચલો કોન્ટ્રાસ્ટ ની વસ્તુ છે નહીં. ચલો આ તો પૂરું. હજુ જોઈએ, શું કે વિજય ઇઝ ગોઈંગ ટુ બીકમ પાયલોટ, બરાબર, કે વિજય એ પાયલોટ બનવા માટે જઈ રહ્યા છે. આ શું છે, પોસિબિલિટી. તો અહીંયા તમે પોસિબિલિટી પર જશો. ધેન નો અધર સીઝન ઓફ ધીસ યર સો બેડ એઝ ધીસ. ચલો, જીવ્યું એઝ આવ્યું, જીવું એસ આવ્યું, એટલે મારા મગજમાં એક વસ્તુ ખોલી. શું ખોલી? કમ્પેરિઝન. હજુ જુઓ, હવે જો આ આવી ગયું, આ આવી ગયું, શું વધ્યું? એક જ, એક વધે એટલે જવાબ સ્ટ્રોંગ શુડ પ્રોટેક્ટ ધીસ વીક, બરાબર, સીધું પ્રપોઝલ ઉપર થઈ જતું હોય છે. પહેલા વિચારવાનું કે આ 3માંથી મને શું આવડે. તમે જોજો, તમે જેવું જોશો ને તમને આવડી જશે. જેમ કે હજુ હું તમને એકવાર રિવાઇઝ કરાવું. તમે જેમ કે એક પ્રપોઝલ પરથી આપણે શીખ્યા હતા, જેમ કે પ્રપોઝલ, લેટ્સ, ખબર પડી? જેવું જોશો એવું તમને આવડી જશે. જેમ કે પાછા આવીએ કે પ્રપોઝલ વાળું વાક્ય હોય, લેટ, પહેલા જોવાનું કે 3માંથી મને શું આવડે.
ત્રણમાંથી મને એક જ આવડે, લેટ વાળું. લેટમાં શું આવે? પ્રપોઝલ. ચલો કેવા છે? આઈ પટી. હું બાકી રહ્યું? બે વસ્તુ બાકી રહી. જો એક તો અલ્ટરનેટિવ, ધેન કોન્ટ્રાસ્ટ, ધેન ઇમોશન. હવે થાય શું ખબર? તમે ગૂંચવાઈ જાઓ. જેમ કે જો વોટ અ ગ્રેટ મેન લેન્ડ ઓફ ધીસ વોઝ, બરાબર. then he plays not only hockey but volleyball also, બરાબર. હવે આપણા મગજમાં એક વસ્તુ મેં તમને કરાવી હતી, કોન્ટ્રાસ્ટ હોય બટ યેટ સ્ટીલ અલ્ધો ઇવન ધો. ચલો શું હોય? કોન્ટ્રાસ્ટ. શું બાકી રહ્યું? એક આ જ બાકી રહ્યું, બરાબર. અને વધ્યું શું? આ બે વસ્તુ વધી. ચલો અલ્ટરનેટિવ તો શું આવે? આઈધર નાઈધર નોર. પૂરું. ચલો આ છે નહીં. જવાબ શું આવે? ઓપ્શન ડી. પૂરું. 3 માંથી 3 માર્ક્સ. ખબર પડી? આવી રીતે ટ્રાય કરો. ચલો હજુ બી ખબર ના પડી હોય, આપણે એકવાર ફરી જોઈએ. તમારે એટલું જોવાનું કે આ 3માંથી પહેલા મને શું આવડે. તમારા બોર્ડની પરીક્ષામાં કેવું હોય? આવો નાવો જ ફંક્શન 3 માર્ક્સમાં તમને બોર્ડની પરીક્ષામાં પૂછાશે. તમારે ખાલી જોડકા કરવાના અને 3 માર્ક્સ લઈને પાછું આવવાનું. તો હું શીખડાવું સૌથી શોર્ટકટ ટ્રીક. લેટ વાળું વાક્ય હોય, લેટ, બરાબર. લેટ વાળું વાક્ય હોય એટલે એક જ વસ્તુ મગજમાં આવે. શું આવે? પ્રપોઝલ. ક્યાં છે? સેકન્ડ વસ્તુ, then he plays but yet still although even the contrast. શું વધ્યું? બે જ વસ્તુ વધે, અલ્ટરનેટિવ અને ઇમોશન. અલ્ટરનેટિવ હોય તો શું આવે? અલ્ટરનેટિવ હોય તો શું આવે? આઈધર અને ઓર. છે નહીં? પૂરું. શું આવશે? ઇમોશન્સ. પૂરો જવાબ. 3માંથી 3 માર્ક્સ ક્લિયર. ખબર પડી? આ હતા આપણા મેચિંગ ફંક્શન્સ, જેમાંથી 3 માર્ક્સનું પૂછાતું હોય છે, બરાબર. આમ 3 માર્ક્સનું, પણ આમ 9 માર્ક્સનું, એ કોઠા પરથી. ખબર પડી? ચલો હજુ બી હું તમને કહું, એકવાર ફરી પાછું રિવાઇઝ કરી. ભૂલી જતા નહીં. જો ભૂલ્યા તો પત્યું. પહેલા જોવાનું કે 3માંથી મને કયો પહેલા ફંક્શન આવડે છે. સજેશન તો શુડ, આઈધર ઓર નાઈધર નો તો લેટ્સ, કહેવાય ને કે અલ્ટરનેટિવ, લેટ્સ તો પ્રપોઝલ, બરાબર. એના પછી with a view to plus ing in order to plus v1 તો શું આવે? પ્રપોઝલ. કોન્ટ્રાસ્ટ but yet still although even though. આ શું છે? ફંક્શન. ખબર પડી? આ હોય તો આ આવે. which અને that હોય તો કમ્પેરિંગ થિંગ જ આવે. થિંગ આવે. કમ્પેરિંગ હોય તો ઈયર અને ધેન આવે. તો આ વસ્તુ હતી. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ભણીએ કમ્પ્લીટ ધ ડાયલોગ્સ, બરાબર. તો આ મેચિંગ ફંક્શન વાળો એરિયા તમારો ક્લિયર થયો, તમને આવડી ગયું, બરાબર. તમને એટલી તો ખબર પડી ગઈ કે આ મેચિંગ ફંક્શન વાળો એરિયા છે. ખબર પડી? એક વસ્તુ જોજો કે પહેલા જોવાનું કે 3માંથી મને શું આવડે છે, પછી મેં ડૂબકી મારજો. ડાયરેક્ટ ક્લિક કરતા નહીં. ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ કમ્પ્લીટ ધ ડાયલોગ્સ એન્ડ રિસ્પોન્ડ ક્લ્યુ, બરોબર. આ બીજી વસ્તુ છે જેમાંથી 3 માર્ક્સનું પૂછાતું હોય છે, બરાબર. જેમાંથી 3 માર્ક્સનું પૂછાય જ છે. અને એક વાતની ગેરંટી કે આમાંથી જ પૂછાશે, બરાબર. જેમ કે શું? કમ્પ્લીટ ધ ડાયલોગ્સ એન્ડ ક્લૂઝ. આપણે ડાયલોગ્સ કમ્પ્લીટ કરતા નહીં આવડતું. ચલો જોઈએ. જેમ કે શું કહે છે? કોઈ પણ ભાષાનો મુખ્ય હેતુ પ્રત્યાયન એવી વ્યક્તિ સાથે વાત નથી કરી શકતા જે ફક્ત ચાઇનીઝ કે સ્પેનિશની ભાષા છે, પણ આપણી વ્યક્તિ બરાબર સમજે તે વાતચીત થાય, બરાબર. જેમ કે જો આપણી વાતનો જવાબ સામી વ્યક્તિ આપે ત્યારે તે બંને વાક્યો વચ્ચે સુમેળ હોવો જોઈએ આવશ્યક રીતે. આપણે રોજિંદી વાતચીતમાં જુદા ફંક્શનનો ઉપયોગ થતો હોય છે. થાય છે ને કે કેન આઈ ટેક ધીસ આઈધર ટી ઓર કોફી? શું તમે ચા કે કોફી લેશો? તો શું છે? રોજિંદા જેમ કે પ્રકરણ છે, જે ચેપ્ટર છે, એનો વિષય. આ પ્રશ્નમાં તમને બે વ્યક્તિઓ વચ્ચેની વાતચીતમાંનું એક વાક્ય આપવામાં આવ્યું હશે. તમારે તે વાક્યનો યોગ્ય પ્રતિભાવ આપતું વાક્ય પસંદ કરવાનું છે. બધા પ્રતિભાવ પસંદ કરવાના. પહેલા પ્રશ્ન પૂછ, તમે ક્યાં જાઓ? નીચે જાઓ, હું મંદિર જાઉં. પૂરું. એવી રીતે તમારે આ માટે કયું ફંક્શન વાપરવું વિકલ્પમાં આપેલું જ હશે. ફંક્શનનો યોગ્ય રીતે આપેલા શબ્દોનો ઉપયોગ કરવાનો રહેશે. 4 વિકલ્પ હશે, 4 ઓપ્શન. તમે બહુ લકી, તમને તમારો જવાબ સામે જ હશે. બસ ખાલી તો ટીક કરવાનું.
બરાબર. ચલો જોઈએ કઈ રીતે છે. ધ્યાન આપેલી વાતચીતને બરાબર વાંચો અને વાક્યને સમજો. પેલા આ વસ્તુ ખાસ જોવાની. તમારે વાક્યને પેલા બરાબર વાંચવાનું અને પછી જ સમજવાનું. ડાયરેક્ટ ટ્રાય કરતા નહીં. દેમ વાક્યને બરાબર સમજી કૌંસમાં આપ્યું ફંક્શન ને તે જોવું. વધુ સમજણ જાણકારી માટે આગળના ફંક્શન જે મેચિંગ ફંક્શન છે વિગતવાર અભ્યાસ. તમારે વ્યવસ્થિત જો હજુ બી ફંક્શનમાં જવું છે પહેલા એ વિડીયો જોઈ લેવો, પછી જ આ વિડીયોમાં આવો. ડાયરેક્ટ આ વિડીયોમાં આવ્યા તો પૂરું. દેન ફંક્શનની વાક્ય રચના યાદ કરો, વાક્ય બનશે તે વિચારો. કયા કાળનું છે એ ખાસ જોવાનું. જેમ શું કે આ ફંક્શનનો ઉપયોગ યોગ્ય રીતે કરવાનો. જેમ કે પહેલી જ વસ્તુ છે શોઈંગ કોન્ટ્રાસ્ટ. શું કે કહે છે કે what is the result of Kavya? She was in SSC last year. Suraj, yes, she worked hard. She got a good result. She secured more marks. She cried more, but she did not get a good result. આપણા મગજમાં એક વસ્તુ ખુલ્લી હશે, કોન્ટ્રાસ્ટ આવે એટલે શું આવે? બટ. પૂરું. ઓપ્શન ડી. ખબર પડી? પહેલા આપણે જોયું એ કોન્ટ્રાસ્ટ આવે એટલે બટ યેટ સ્ટીલ અલ્ધો ને ઇવન. જેમ કે જુઓ ફંક્શન શું વસ્તુ છે એ તમને શીખડાવશે. જેમ કે ઉપરના સંવાદો 2 વાર વાંચીને સમજાય છે. કઈ મિત સુરતને કાવ્ય 10મા ધોરણની પરિણામ વિશે પૂછે છે. સુરત જવાબમાં કહે છે તેની ઘણી મહેનત કરી. જો છે એક વાક્ય સીધું, તેણે ઘણી મહેનત કરી, માર્ક્સ સારા ના આવ્યા. બટ આપણે કૌંસમાં રહ્યું ફંક્શન જોઈએ તો શોઈંગ કોન્ટ્રાસ્ટ આપેલું છે તે મૂળ વાક્ય કરતા વિરોધી ભાવ દર્શન કરે છે. મૂળ વાક્ય ભાવ અનુસાર તે ખૂબ મહેનત કરી છતાં તેને સારા માર્ક્સ આવ્યા નથી. આથી અહીં કહી શકાય કે બટ એ ધો જેવા સંયોજક વાપરી શકાય. ધો હોય તે માટે પહેલા વાક્યની શરૂઆતમાં તે વાક્ય આપી દીધેલું હોય અહીં બનશે. આન્સર તરીકે યસ સી વર્ક હાર્ડ બટ યેટ સ્ટીલ એટલે કોન્ટ્રાસ્ટ. પૂરું. આપણે પહેલા મેં તમને કોઠામાં ભણાવ્યું હતું એ રીતે તમે એ કોઠો એકવાર લખી દેજો તો જ તમને ખબર પડશે. ચલો ડિસ્ક્રાઇબ અ પાસ્ટ ઇવેન્ટ્સ. હવે આપણે શું કરશું, જે ફંક્શન હતા એને આપણે એમસીક્યુ વાઇઝ સમજીએ. જેમ કે પહેલું જુઓ પાસ્ટ ઇવેન્ટ. વેન ડીડ યુ પાસ્ટ યોર 12th એક્ઝામિનેશન્સ. આપણે શું જોવાનું ખબર? પાસ્ટ ઇવેન્ટ હોય એટલે ભૂતકાળ હોય. 4 એમસીક્યુ જોવાના. 4 એમસીક્યુ હોય એમાં ભૂતકાળનું વાક્ય કયું? જોજો આ ભૂતકાળ છે. આઈ વોઝ સ્ટડીંગ નહીં. ભૂતકાળનું વાક્ય એક જ કાતો આ. આઈ પાસ્ડ રિઝોલ્યુશન ઇન 2012. આઈ પાસ્ડ ઇટ ઇન 2012. પ્રશ્ન શું પૂછ્યો? વેન. સમયથી પ્રશ્ન પૂછાય તો જવાબમાં શું આવે? સમય. કયો રહ્યો? આઈ. તો ઓપ્શન શું આવે? ડી. ખબર પડી? પછી આ રિઝોલ્યુશન વસ્તુ ના આવે. બરાબર? આપણે રિઝોલ્યુશન થઈ ગયું. તેમ જુઓ વેર યોર યસ્ટરડે. બરોબર. શું કીધું? પાસ્ટ ઇવેન્ટ હોય એટલે ભૂતકાળના જ વાક્યો હોય. ચલો જોઈએ આ 4 માંથી ભૂતકાળ ક્યાં છે? આઈ ઓલવેઝ વેટ. ઓલવેઝ આવડે ફ્રીક્વન્સી આવે. પતી ગયું. આઈ કુલ્ડ કેનનું કુલ્ડ થઈ જાય. આઈ વોઝ નોટ ફીલિંગ. જવાબ એક જ છે, આઈ વોઝ એટ માય ઓફિસ. ભૂતકાળનું વાક્ય હોય એટલે ભૂતકાળના વાક્યમાં ટીક કરવાનું. આગળ વધીએ. હુ ડિસ્કવર્ડ ધ રૂલ ગ્રેવિટેશન્સ ફોર્સ. બરાબર. ડિસ્ક્રાઇબ પાસ્ટ ઇવેન્ટ લખ્યું હોય એટલે ભૂતકાળનું વાક્ય જોવાનું. ચલો આ 4 માંથી ભૂતકાળનું વાક્ય કયું છે? જો આ યુ કેન અન્ડરસ્ટેન્ડ ના આવે. માય અંકલ એક્સપ્લેન્ડ મી ધ રૂલ. જો એક્સપ્લેન્ડ આવ્યું તો કદાચ આવે. ઇટ વોઝ ધ મેન હુ ડિસ્કવર્ડ ધીસ પ્લેસ. ચલો આ આવે. ન્યૂટન ડિસ્કવર્ડ ધ રૂલ ઓફ ધ ગ્રેવિટેશન્સ. ચલો આ 2 થયા અને 3 થયા. બરાબર. તો ઇટ વોઝ ધ મેન હુ ડિસ્કવર્ડ ધીસ પ્લેસ. માય અંકલ. પ્રશ્ન શું પૂછે? હુ ડિસ્કવર્ડ ધ રૂલ ગ્રેવિટેશન ફર્સ્ટ. ચલો ઇટ વોઝ ધ મેન. હવે હું પ્રશ્ન હોય તો પ્રશ્ન ચિહ્ન આવે. તો પ્રશ્ન જ્યાં પ્રશ્ન ચિહ્નમાં આવે ના. મારા કાકા એવું થયું તો જો માય અંકલ એક્સપ્લેન્ડ. ચલો ના આવે. જવાબમાં શું આવે? ન્યૂટન. પૂરું. બરાબર. ચલો આગળ વધીએ. ધ્યાન. એના પછી જોઈએ ડિસ્ક્રાઇબ પાસ્ટ ઇવેન્ટ એટલે ફરી પાછું જોવાનું. 4 ઓપ્શન જોવાના પછી કૂદકો મારવાનો. શું પ્રશ્ન પૂછ્યો? વાય ડીડ યુ લીવ યોર સ્ટડી.
બરાબર. 4 ઓપ્શન કયા જો આ નેવર આવે પૂરું. I left my study in 2000. પ્રશ્ન શું પૂછ્યો વાય? સમય તો પૂછ્યો નહીં. ચલો બે વસ્તુ વધી. I left my study to help my family. I left the school and reached the ground. બરાબર. હવે પ્રશ્ન શું પૂછ્યો વાય થી પ્રશ્ન પૂછાય એટલે શા માટે આવે. શા માટે હોય તો અહીંયા તો સ્કૂલ ગ્રાઉન્ડ છે, એ તો જગ્યાએ આવે. ના આવે શું આવે? ઓપ્શન એ પૂરું. ખબર પડી? આગળ વધીએ. એની પછી છે જે છે કે મિસ્ટર શર્મા વેર ડીડ યુ સ્ટે ઇન ડેલહાઉસી. બરાબર. જેમ કે જો ડિસ્ક્રાઇબ અ પાસ્ટ ઇવેન્ટ છે, 4 એમસીક્યુ જોવાના. 4 એમસીક્યુમાં પહેલા જોવાનું ભૂતકાળનો કયો છે. જેમ કે વી સ્ટેડ, વી સેડ, વી ટુક, વી સ્ટેડ. હવે જુઓ જેમ કે વેર ડીડ યુ સ્ટે ઇન ડેલહાઉસી, તો વી સ્ટેડ ફોર 2 days in Dalhousie. We stayed at Hotel Chaman Place in Dalhousie. We took a round hotel in Dalhousie. We stayed there and enjoyed nature. પ્રશ્ન શું પૂછ્યું? વેર. સમય પૂછ્યો તો સમયમાં હાઉ 2 days આવે? ના આવે. હોટલ પ્લેસ, વી ટુક રાઉન્ડ હોટલ ઇન ડેલહાઉસી. વી સ્ટેડ, વી ટેકનું ટુક કર્યું છે, બરાબર. વી સ્ટેડ એટ હોટલ ચમન પ્લેસ. પ્રશ્ન વેર પૂછ્યો એટલે જગ્યા પૂછી, જગ્યામાં એક જ છે. ખબર પડી? દેન એની પછી છે ધ ટિકિટ ચેકર ડીડ યુ બાય અ ટિકિટ દિલ્હી. જોજો પ્રશ્ન પૂછ્યો કે ટિકિટ લીધી છે, કાં તો યસ નો યસ નો. ચલો ચારે ચાર ઓપ્શન ભૂતકાળના. હવે શું કરવું જોઈએ? I bought a ticket for Mathura. No, I did not buy anything from Delhi. Yes, I bought a ticket for Delhi. હવે દિલ્હીનો પ્રશ્ન પૂછ્યો હોય તો જવાબ દિલ્હી જ આવે. તમે જેના વિશે પૂછ્યું હોય, રામનો પ્રશ્ન પૂછ્યો કેમ પૂછ્યો છે તો જવાબ રામ વિશે જ આવે. તો એવું જ છે અહીંયા દિલ્હી પ્રશ્ન પૂછ્યો તો જવાબ શું આવે? દિલ્હી. જવાબ શું આવે? દિલ્હી. યસ, આઈ બાઉટ અ ટિકિટ ફોર દિલ્હી. બરાબર. ચલો આગળ વધીએ. ધેન એની પછી છે મિસ્ટર ખાન ટીચ એનીથિંગ યસ્ટરડે. બરાબર. પ્રશ્ન વાક્ય છે ડીડ મિસ્ટર ખાન ટીચ એનીથિંગ યસ્ટરડે? No, he was very ill yesterday. Yes, he wrote nice poem yesterday. Yes, he explained the poem my song yesterday. No, he was in the principal office yesterday. ચલો આમાં લખશો શું? તો જુઓ યસ he explained the poem my yesterday. શું પૂછ્યું? મિસ્ટર ખાન ટીચ yesterday. પ્રશ્ન પૂછ્યો, જવાબ હવે હાઉ ડીડ યુ પાસ યોર એસએસસી. જોવાનું ડિસ્ક્રાઇબ અ પાસ્ટ ઇવેન્ટ આવે એટલે ભૂતકાળ જ આવે. આઈ પાસ્ડ માય એસએસસી વિથ હાર્ડ વર્ક એન્ડ ડિટર્મિનેશન્સ. આઈ કેન પાસ એસએસસી એટ એસ. આઈ ડુ નોટ વોન્ટ ટુ પાસ એસએસસી. આઈ કેન આઈધર આવે એટલે પૂરું કોન્ટ્રાસ્ટ. જવાબમાં શું આવે? એક જ. ખબર પડી? આવી રીતે ટ્રાય કરવાનો. એની પછી છે જેમાં વોટ ડુ યુ નો અબાઉટ ફ્રીડમ સ્ટ્રગલ. તમે જુઓ ફ્રીડમ સ્ટ્રગલ વિશે વાત કરી છે. What do you know about your freedom struggle? So, Joe, well, it is your struggle period. I know that Gandhiji and other freedom fighters struggle a lot. We have to fight against the enemies. I know that we can understand about. So, okay. પ્રશ્ન શું પૂછ્યો? What? It is our struggle periods. I know the Gandhiji freedom fighters struggle a lot. We have fight against the enemies. I know that we can understand about it. જો ચારે ચાર એક જેવું લાગે ને, ખબર જ ના પડે લખવું શું. પ્રશ્ન શું પૂછ્યું? ફ્રીડમ સ્ટ્રગલમાં. જવાબ શું આવે? ફાઇટર. ફ્રીડમ સ્ટ્રગલ વિશે પૂરું. Then, whose t-shirt did you wear a party? બરોબર. કોણે પહેરી? I wore t-shirt of my cousin's Rusil's parties. I choose white t-shirts on the party. પ્રશ્ન શું પૂછ્યો? whose. તો whose હોય એટલે એક જ વસ્તુ આવે. Rusil's at this party. તો વિદ્યાર્થી મિત્રો આપણે ફંક્શન વ્યવસ્થિત રીતે પહેલા મેચિંગ ફંક્શન ભણ્યા, પછી એના એક એક ટોપિકથી આપણે ભણી રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો તમે, અને તમે ચોપડામાં નોંધતા રહેજો. આ ફંક્શન તમે ચોપડામાં ખાસ નોંધતા રહેજો, તમને ખબર પડે. બરાબર. બાકીના ફંક્શન આપણે બીજા વિડીયોમાં જોઈશું. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બરાબર. અને ખાસ આમાં ખૂબ મહેનત કરજો. બરાબર. એ તમને ખબર પડે. હવે આગળના ફંક્શન આવશે એમાંથી પણ આગળ પડતા હશે, પણ પેલો કોઠો ખાસ જોઈ લેજો. બરાબર. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.